11 મે એટલે મધર્સ ડે. એટલે આ મધર્સ ડે નજીક આવતા જ આપણને મા માટે ને મા સાથેની અનેક વાતો જોવા, જાણવા ને સાંભળવા મળે. જોકે મા વિશે તો આપણે ત્યાં સાહિત્ય, શાસ્ત્રો અને ગ્રંથોમાં પણ અનેક ઘણું કહેવાયું છે. માના ચરણોમાં સ્વર્ગ છે એવું પણ કહેવાયું છે. ત્યારે મા વિશે વાત કરતા મારા જેવા સામાન્ય માણસના શબ્દો કદાચ ઓછા પડે કે ઊંડા ઉતરે એવું બને, પણ આજે મારે મા વિશે જે વાત કરવી છે તે વાત કદાચ લગભગ થઈ નથી. તો એવી વાત, માને આપણા શાસ્ત્રોમાં કે સાહિત્યમાં સર્જક લેખકોએ શબ્દોથી એટલી શણગારી છે. માની મહાનતાનું એવું તો ચરિત્ર ચિત્રણ કર્યું છે કે માની મહાનતા જોઈ ધન્ય થઈ જવાય. માની ભીતર રહેલા સહાનુભૂતિના, સેવાપરાયણતાના, ત્યાગ ભાવનાના, સંઘર્ષના, સહાનુભૂતિના સંસ્કારો એની ભીતર એવા તો રોપી કે થોપી દેવાયા છે કે મા પોતે પણ પોતાની અસ્તિત્વના ઓળખનો આધાર આ જ બધા સમીકરણોને માને છે અને એનાથી જુદી પોતાની ઓળખ તે પોતે કલ્પી પણ શકતી નથી. પછી સ્વીકારે તો ક્યાંથી? હા, બની શકે કે આજના સમયની માં થોડી બદલાઈ છે, તે તો પોતાના જીવન પ્રત્યે થોડી સજાગ છે, પણ વાત જો 3-4 દાયકા પહેલાની માની કરીએ તો એ માં કદાચ માં બન્યા પછી એ ભૂલી જ જતી હતી કે તે માં પછી છે, પણ માણસ તે પહેલા હતી, છે અને રહેશે. અને માણસ હોય ત્યારે માણસ તરીકે એની થોડી મર્યાદાઓ પણ હોય, એને પણ થાક લાગે, એની પણ ઈચ્છાઓ હોય, એને પણ જવાબદારીઓમાંથી વિરામ લેવાનો અધિકાર હોય. પણ આ માં બનેલી માં એ ભૂલી જ જાય છે કે પોતે માણસ છે અને એને પણ એના જીવનને, એના મનગમતા શ્વાસ માણવાનો અધિકાર છે. ત્યારે આ માને એ યાદ કરાવવું ખૂબ જરૂરી છે કે એને પણ એના ઈચ્છા, શોખ ને સપનાઓ હોય, એને પણ જિંદગીને માણવાની મોકળાશ જોઈએ. પણ આ બધું એને ગમે એટલું સમજાવો, સમજે તે માં નહીં, માણસ હોય. અને આ તો માં છે, એ તો ક્યાંથી સમજે? એટલે એ થાકતી જાય, હાંફતી જાય, કંટાળતી જાય ને તોય પરિવાર ને સંતાનો પાછળ પોતાની જાત ઘસતી જાય. જાતને જિંદગી બધું જ બીજા માટે ખર્ચી નાખતી માને આપણે શું આપી શકવાના? આપણા તો એક એક શ્વાસમાં એના પોષેલા છે. પણ હા, બદલાતા સમયના સંતાનો સમજી શકે તો એટલું સમજે કે માં પણ માણસ છે, મશીન નહીં. એની જવાબદારીઓ વહેંચી એને આપણી જવાબદારીઓમાંથી થોડી મુક્ત કરીએ, જેથી તે પોતાની મોકળાશ માણી શકે. નવી પેઢીમાં જ્યારે પતિ પત્ની બંને કામ કરતા હોય છે ત્યારે એ ઘરના બાળકોના ઉછેરની તમામ જવાબદારી એ ઘરની માં પર આવી જતી હોય છે અને એ માં પર થોપી દેવામાં આવતી જવાબદારીઓથી તે ભાગી શકતી નથી. તો આમ આપણા સંતાનોની જવાબદારીઓ એક વૃદ્ધ માં પર થોપી દેવી એ કેટલું યોગ્ય છે એ પણ વિચારવું જરૂરી. જે સ્ત્રીએ આજથી 3-4 દાયકા પહેલાની માઓ કે જેમણે પોતાની યુવાનીમાં પોતાની ઉંમર પોતાના સંતાનોના ઉછેર માટે ખર્ચી નાખી અને એવું વિચાર્યું કે સંતાનો જ્યારે ભણી ગણીને પરણીને સેટલ થશે ત્યારે આપણે આપણી જિંદગી જીવીશું, અને એ વારો આવે જ નહીં. કારણ કે સંતાનો સેટલ થઈને જ્યારે બંને વર્કિંગ હોય ત્યારે ઘરની જવાબદારી ફરીથી એ બાળ ઉછેર, એ ઘર સંભાળવાનું બધું જ એ સ્ત્રી પર આવી જતું હોય. ત્યારે એ સ્ત્રીને જવાબદારીમાંથી ક્યારેય નિવૃત્તિ મળતી નથી. પપ્પા તો ઘણી વખત કામમાંથી નિવૃત્ત થઈ શકે, પણ માને નિવૃત્તિ મળતી નથી. તો એ માની નિવૃત્તિનું શું, એ માની મોકળાશનું શું, એ પણ નવી પેઢીના સંતાનોએ વિચારવું જોઈએ.